તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. સવાર પડી ગયું. આજે મોડું થઈ ગયું, 10:30 થવા આવ્યા, 9:30 સોરી. હવે નાસ્તો બાસ્તો કરી લીધા, ફ્રેશ થઈ ગયો. વરાછા જવાનું છે ઓફિસે, થોડુંક કામ છે. રવિભાઈ રેડી થઈ ગયા છે બહાર. આપણે નીકળીએ હવે વરાછા બાજુ. તો મિત્રો ઓફિસે પહોંચી ગયા. ઓફિસનું કામ કેટલું બાકી છે જોવું પડશે, કારણ કે 2-3 દીથા અટવાનું જ બધું. ને હજી અમુકને વેકેશન હાલે છે એટલે ગોતીએ જ મળતા નથી. કાલના AC વાળો ગોતીએ છે, AC વાળો નથી મળ્યો. બાકી હવે કમ્પ્લીટ કરવું પડશે. તો મિત્રો ઓફિસેથી થોડુંક કામ આવી ગયું છે, તો હું કામ પતાવી આવું. રવિભાઈ ને સંજયભાઈ બે બીજા કામ પતાવી ગયા છે, થોડુંક મારું કામ પતાવી દઉં. તો મિત્રો મસ્ત મારું પર્સનલ કામ હતું, એ પતાવીને હું ઘરે આવી ગયો. ઘરે નહીં, સોરી, ઓફિસે આવી ગયો. તરત સામું જોઈએ, આમ ઘર હોય ને, મારું ઘર જ છે ભાઈ. હા બરોબર. તો મસ્ત ઓફિસ આવી ગયો. ઓફિસે સાફ સફાઈ કામ હાલે. આપણે સંજય કાકા આવ્યા છે, નવા વર્ષ પછી આજ મેળા છે નવી ઓફિસે. નવા વર્ષના રામ રામ ને આ જો આને કાંઈ ધંધો ઓફિસે આપણે છે ને આવી ગયા સાફ સફાઈ માટે. સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. સાફ સફાઈ વાળા બહુ ભાવ લે છે. એક ઓફિસ સાફ કરવાના 500 રૂપિયા કરાવી હોય કહેજો. અમે ઉજળામાં 150માં ડન કરી. સાફ સફાઈ કરાવી નાખીએ ને પછી મળીએ સીધા ઘરે. તો મિત્રો હવે ઓફિસેથી છૂટા પડીએ છીએ. સંજયભાઈ જાય છે ગાડી લઈને હવે, અને રવિભાઈને મૂકવા જાય છે. હું હવે ઘર બાજુ પ્રસ્થાન કરું ધીમે ધીમે. બાકી આપણી ઓફિસ જો અહીં છે, અહીંયા છે. કેમ છે ઓફિસ, કહેજો. નજારો જોવો ખાલી, બહારથી એટલો મસ્ત દેખાય, અંદરથી કેવું હોય ગયા. સારું ચાલો, કાલે મળીએ. ઓકે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાં છે દેખાતા નથી. હા, આડું નાખી દીધું. જો આનો ખર્ચો કર્યો ને એટલે આ બધું લોસા આના છે. સારું સંજયભાઈ, મળીએ કાલે. જય દ્વારકાધીશ. સારું ચાલો મિત્રો, જઈ ઘરે હવે. તો મિત્રો હું ને મેહુલભાઈ આજે બહુ ભૂખ નહોતી લાગી એટલે નાસ્તાના મૂડમાં હતા. તો નાસ્તામાં આપણે છે ને વેફર બનાવી છે. મારી ઘરે વેફર આવી ને મેહુલભાઈ ઘરેથી ગાંઠિયા. નાસ્તામાં સમજતા એવું નથી, અમારે જોઈ થોડું ક્વોન્ટિટી વધારે જોઈ, મજા આવે ખાવા. મને જ મજા આવે. એટલે તો અમે આજ બહુ ભૂખ નથી લાગી એટલે આની ઉપર રહી. હા તો એવું લાગે ને ભૂખ લાગશે પછી મોડેકથી કાંઈ ખાવું. કારણ કે એકલા હોય કંઈ મેળ હોય નહીં, ગમે ખાઈ લઈએ. ખાવદરા ગલી જિંદા એ વાત છે. છોકરા ભૂખા રહી જાય એના છોકરા ભૂખા રહે એને આટલું આપણે પછી ક્યારેક કરવું પડે. આવું એ વાત છે. આપણે જ નહીં ખાઈએ તો એના છોકરા કેમ શું ખવડાવશે એને? એમ હા, વેપણના ગાંઠિયા ખાઈ લઈ, જોઈએ આગળ શું કંઈક મગાવીએ તો ઠીક છે, જઈશું આરામ. તો મિત્રો હવે નાસ્તો કરી લીધો છે. જેમાં જમી લીધા ટૂંકમાં. વેફર ને ગાંઠિયા ખાઈને પેટ ફૂલ થઈ ગયું. હવે નીચે જઈ થોડીક વાર બેસવા માટે, કારણ કે ખાઈને થોડુંક હાલવું જરૂરી છે. ને અમે બે એમ થાય તે ખાઈને નીચે જાય છે આટો મારવા. તો ઘડીક નીચે આટો ખાવા મહાદેવ પાને થોડીક વાર બેસીએ, પછી પાછા આવીએ. હવાયણું કરી ભાઈબંધો ત્યાં બેઠા જ હોય આપણે. હા, તો હવે અમે જઈ ને બેસી. ધરાઈ ગયા મસ્ત. નીચે બેસીએ એવા થાકી ગયા હતા એટલે મસ્ત ઘડીક વાતો કરી ભાઈબંધો હારે. ને લેટ થઈ ગયું. કેટલા વાગ્યા છે? 10:30 થઈ ગયા છે.
તો 10:30 થઈ ગયા છે ને હવે હું થાકી ગયો એટલે હું એને હોઈ જાઉં છું મેહુલભાઈને ઘરે. હા આપણે હોવાથી મતલબ છે ને ભાઈ, બરોબર ને? હા, જો ક્યારેક એને થાક લાગે તો ઉપર હોઈ જાય, મને થાક લાગે તો નીચે હોઈ જાવ, બે ઘરે એક જ છે એમ સમજી લો. તો હવે વ્લોગને એન્ડ કરીએ આપણે મિત્રો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ને હા, આજના વ્લોગમાં આમ શું કહેવાય, કામ બહુ હતું એટલે ઠીકઠાક હશે, ચલાવી લેવાનું થોડુંક, નાનો ભાઈ સમજીને. ઓકે, બાય બાય.